વાત કરવી છે બેઈમાન મોસમની, કારણ કે આ વખતે શિયાળો પણ પૂરો માણવા ન દીધો અને ઉનાળામાં ધોમધકતો તાપ પણ ન પડવા દીધો. જી આ વાત વરસાદની થઈ રહી છે. કમોસમી વરસાદ વણનોતર્યા મેઘરાજા જે હજી પણ રાજ્યમાં તરખાટ મચાવી રહ્યા છે અને હજી આગળ પણ મચાવતા રહેશે. બગસરા, સાવરકુંડલા, ખાંભા, ગીર પંથક, લીલિયા, અમરેલીના એ વિસ્તારો છે, કાઠિયાવાડના એ વિસ્તારો છે કે જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે. અડધો મે મહિનો છે, અત્યારે તો આકાશમાંથી અગનજ્વાળાઓ વરસતી હોય પણ અત્યારે આકાશમાંથી વરસાદના ઠમઠમ ફોરા વરસી રહ્યા છે અને એવો વરસાદ વરસી રહ્યો છે કે ચોમાસાને શરમાવી જાય. લીલિયાની ગલીઓમાંથી પાણી વહી નીકળ્યા છે. સાવરકુંડલામાં તો થોડા દિવસ પહેલા જ્યારે ફરી કમોસમી વરસાદ થયો ત્યારે જોયું આપણે નાવલી નદીમાં પૂર આવી ગયા હતા. આ બાજુ બગસરા પંથકમાં પણ કંઈક એવું જ છે અને કઈ કેટલીય જગ્યાએ ખેતરમાં પાક પણ પલળ્યો છે. જે પાક લણાઈ ગયો હતો, પાક લેવાઈ ગયો હતો, એને પણ નુકસાન થયું છે. જે પાક વવાયો હતો એને પણ નુકસાન થયું છે. કાઠિયાવાડની ધરતીને મેઘરાજા ભીંજવી રહ્યા છે ને એવી ભીંજવી રહ્યા છે કે ખેડૂતોના પેટમાં ફાળ પડી છે. લીલિયા પંથકમાં શું હાલત છે, પ્રદીપ પાસેથી જાણીએ. પ્રદીપ. જી નુપુર, આપને જણાવી દઉં કે છેલ્લા 4 દિવસની આ જે વિરામ બાદ આજે ફરી પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે ફરી ધોધમાર જે છે લીલિયાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે. અગાઉ જે પ્રમાણે માવઠા થયા છે તેમાં તો ખેડૂતોનો પાક નિષ્ફળ થયો છે, પણ જે બચ્યો હતો તે પણ હાલ આપણે જોઈએ છીએ કે આ વરસાદમાં સાવ નિષ્ફળ નીવડી ગયો છે. ત્યારે હાલ આજની તારીખે સેટાવદર, લીલિયા, ક્રાકસ, પુંજાપાદર વગેરે ગામોની અંદર ધોધમાર વરસાદ હાલ શરૂ થઈ ગયો છે. ત્યારે ગામની અંદર પણ નદીઓની માફક જે છે પાણી વહી રહ્યું છે અને ધરખમ બફારા અને ઉકળાટ બાદ આજે ફરી ઠંડક વાતાવરણમાં જે છે એ પ્રસરી છે. જે નિપુ બિલકુલ વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પણ ખેડૂતોના માથે પરસેવો વળી ગયો છે, કારણ કે ખેતીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, શક્યતાઓ જોવાઈ રહી છે અને ક્યાંક થયું પણ છે. પણ આ જ હાલત આખા કાઠિયાવાડ પંથકમાં છે. પછી એ લીલિયા હોય કે સાવરકુંડલા હોય, સાવરકુંડલામાં પણ વગર નોતરેલા મેઘરાજા અત્યારે તરખાટ મચાવી રહ્યા છે. જાણીએ સૂર્યકાંત પાસેથી. નુપુર, આજે બપોર બાદ અચાનક જ હવામાન પલટો થતા સાવરકુંડલા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને સરખડિયા, ઓળિયા, લાપાળિયા, નેસડી, કાના તળાવ, કરજાળા તેમજ બાદડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદથી ખેતી પાકને નુકસાન તો થયું જ છે, પણ વધારેમાં વધારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો ખુશ થવાને બદલે માથે હાથ દઈને રોવાનો વારો આવે છે, કારણ કે ડુંગળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન હતું અને વધારે નુકસાન થયું છે. બિલકુલ વધારે નુકસાન થયું છે અને વધારે નુકસાન હજી પણ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવશે. અને આ જ હાલત આ બાજુ ગીર બોર્ડરના ગામડાઓમાં પણ છે. ખાંભા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. ભાવિક વધુ માહિતી સાથે જોડાયા છે. ભાવિક પાસેથી જાણીએ, ભાવિક, કયા ગામડાઓમાં, કયા આ પંથકમાં ક્યાં કેટલો વરસાદ, ખેડૂતોને શું નુકસાની અને સાથે જ ગીર જંગલમાંથી વરસાદના શું સમાચાર? જી નુપુર, ચોક્કસથી જણાવો તો ખાંભા, ગીર ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. ક્યાંક ને ક્યાંક આ કમોસમી વરસાદ ખેડૂતોની બરબાદીનો વરસાદ ગણવામાં આવે છે. કે ખાંભા, ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો દાઢિયાળી, પીપળવા, ગીદડી સહિત ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ડુંગળી, કેરી તેમજ તલ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે. જાણે કે ખેડૂતને મોંએ આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી સ્થિતિ ખેડૂતોમાં સર્જાઈ છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો હાલ બેહાલ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જી, ખેડૂતોના હાલ બેહાલ આખા કાઠિયાવાડ પંથકમાં છે. એવું નથી કે સાવરકુંડલા હોય કે પછી આ બાજુ લીલિયા હોય કે પછી ખાંભા કે ગીર જંગલના કાંઠાના ગામડાઓ હોય, બધી જગ્યાએ આ જ હાલત છે. બગસરા કે જે રાજકોટ અને અમરેલી જિલ્લાની વચ્ચેનો એક સેતુ કહેવામાં આવે છે, ત્યાં પણ આ જ હાલત છે ને ત્યાં પણ અલગ અલગ ગામડાઓની અંદર વરસાદ વરસ્યો છે. આખો પંથક જાણે કે તરબોળ થઈ ગયો છે. કયા કયા ગામડાઓમાં નુકસાની જોવા મળી છે, ક્યાં કેટલો વરસાદ, કિરીટ જીવાણી પાસેથી જાણીએ. જી નુપુર, અત્યારે આજે બગસરાની અંદર સ્થિતિ એવી છે કે બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં હરિયાદ, માણેકવાડા, બીજું હરિયાદ, ઘંટિયાણ એ તમામ ગામની અંદર અત્યારે વરસાદ પડ્યો. આ વરસાદથી ખેડૂતોને એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે અત્યારે જે ઉનાળુ બાજરી, ઉનાળુ તલ જે વાવેતર કરેલું હોય એમાં વ્યાપક નુકસાનીની સંભાવના છે અને ખેડૂત એક ચિંતામાં એ છે કે અત્યારે જો વરસાદ પડી જાય છે તો પાછળ વરસાદનું શું, એવું પણ ખેડૂતોમાં ચિંતાની લહેરથી હોય એવું જોવા મળી રહ્યું છે.
બિલકુલ, એટલે અત્યારથી વરસાદ પડી જશે તો પાછળના વરસાદનું શું? જો કે હવામાન વિભાગનું કહેવું છે, પછી એ રાષ્ટ્રીય હવામાન વિભાગ હોય કે પછી સ્કાયમેટ હોય, દરેકનું કહેવું છે કે વરસાદ આ વખતે 100% કરતાં વધારે વરસવાનો છે. પણ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, આ કમોસમી વરસાદની હેલી અટકવાની નથી. હેલી એટલા માટે કારણ કે હજી પણ આવનાર 1 અઠવાડિયા સુધી આ પ્રકોપ સહન કરતા રહેવું પડશે. કૃષ્ણા પાસેથી વિંડીના માધ્યમથી સમજીએ. કૃષ્ણા. જી બિલકુલ, આ વખતે હવામાન વિભાગ તરફથી જે કહેવાયું હતું કે આ વખતે વરસાદ સારો વરસવાનો છે, અને એટલું જ નહીં, આ વખતે વરસાદ વહેલો પણ આવવાનો છે, કારણ કે આંદામાન નિકોબારમાં વરસાદ વહેલો આવી ગયો છે. કેરળમાં 3 થી 4 દિવસમાં વરસાદ આવી જવાનો છે, જે સામાન્ય રીતે 1 જૂને પ્રવેશતો હોય છે. પરંતુ અત્યારે એ સમજવાની કોશિશ કરીશું કે ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી છે કે 22 તારીખથી 25 તારીખ એટલે કે આવતીકાલથી શરૂઆત થઈ જશે અને 25 તારીખ સુધી એટલે આવનારા સપ્તાહમાં વરસાદ વરસવાનો છે. એની પાછળનું કારણ શું છે અને કયા કયા વિસ્તારમાં વરસાદ વરસશે, તો આ વિંડીના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું. અને એમાં ગઈકાલે પણ આપણે બતાવ્યું હતું કે કર્ણાટક કોંકણના તટ પર જે આખી એક સિસ્ટમ સક્રિય થઈ છે અરબી સમુદ્રના પૂર્વોત્તર ક્ષેત્રમાં, એ સિસ્ટમ આપણે બતાવી રહ્યા છે અને એ ધીમે ધીમે જેવી રીતે વેસ્ટર્ન કોસ્ટમાં ઉત્તર તરફ વધી રહી છે અને એના કારણે જ અત્યારે આ કર્ણાટક અને મહારાષ્ટ્રના દક્ષિણી ભાગમાં વરસાદ વરસી રહ્યો છે. અને આપ જે રીતે જોઈ રહ્યા છો કે 21 તારીખે એ મહારાષ્ટ્ર મુંબઈમાં વરસાદ લાવશે અને આ દક્ષિણ ગુજરાતની જે 21 તારીખનો મેં આપને બતાવી રહ્યા છે કે 21 તારીખથી લઈને એ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. એના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એની અસર થશે અને આ સિસ્ટમ આપણે જે રીતે બતાવી રહ્યા છીએ કે એ સર્ક્યુલેશન મોડમાં ફરી રહી છે અને એના કારણે જ એ છૂટો છવાયો વરસાદ વરસતો રહેશે. એ દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનો પાર્ટ હોય, એ બીજી તસવીરથી પણ સમજવાની કોશિશ કરીશું. અને મધ્ય ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ, એમાં દાહોદ, છોટાઉદેપુર, આ બધા જે વિસ્તારો છે, અમદાવાદ, વડોદરા, કે જ્યાં વરસાદ વરસવાની સંપૂર્ણપણે શક્યતા છે. આ 23 તારીખનો સમય અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યારે અહીંયા કોઈ સિસ્ટમ નથી દેખાઈ રહી, પરંતુ અસર તેમ છતાં પણ રહેશે. અને ફરી પાછી 23 તારીખે 3 વાગ્યાનો આ બપોરનો સમય છે કે જ્યારે સૌરાષ્ટ્રમાં, આ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, સુરેન્દ્રનગરમાં, ભાવનગરમાં, અમરેલી, રાજકોટ, આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસવાનો છે. અમરેલીમાં જ્યારે વરસાદ વરસશે 23 તારીખથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે અને આ સિસ્ટમ એ 25 તારીખ સુધી રહેશે. જો કે ત્યારબાદ ચક્રવાતની આપણે ગઈકાલે પણ વાત કરી હતી અને ચક્રવાત 31 તારીખે 30-31ની આસપાસ એ પણ આપણે બતાવી દઈએ કે કેવી રીતે આ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ જો એ ચક્રવાતમાં પરિણમે છે તો એની અસર ગુજરાતમાં કેવી થશે. અને 30 તારીખે આપ જે રીતે જોઈ રહ્યા છો એ 30 તારીખે સૌરાષ્ટ્રના આ આખા તટીય વિસ્તારોમાં તેની અસર દેખાવાની શરૂ થઈ જશે. અને અત્યારે જે પરિસ્થિતિ છે, જો એ જ પરિસ્થિતિ પ્રમાણે આગળ સ્થિતિ રહે છે તો એ 31 તારીખે ગુજરાતના એકદમ સૌરાષ્ટ્ર બેલ્ટની નજીક આવી જશે અને 31-1ની આસપાસ એ ગુજરાતને આ જે રીતે આપણે બતાવી રહ્યા છીએ એ ટકરાવવાની પણ શક્યતા છે. જો હાલની પરિસ્થિતિ છે એ પ્રમાણે જ આ સિસ્ટમ આગળ વધે છે તો એટલે ચક્રવાતનું સંકટ તો છે અને આવતા અઠવાડિયેથી એટલે આવતીકાલથી જેની શરૂઆત થઈ જશે અને આવતા સપ્તાહમાં આખા ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નુપુર વરસાદ રહેવાનો છે. બિલકુલ, એટલે દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવને અને હર્ષિદ માતાને એ જ પ્રાર્થના કરીએ કે આ ચક્રવાત ટકરાય નહીં. જો ચક્રવાત ટકરાય તો બહુ મોટું નુકસાન થશે, ખાના ખરાબી થશે, કારણ કે આ વખતનું ચોમાસું પણ ખૂબ ભયાનક હોવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી કરવામાં આવી છે દિવ્યદર્શન પુરોહિત દ્વારા, કે જેઓ ખગોળશાસ્ત્રી છે અને હવામાન શાસ્ત્રી પણ છે. એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વખતનું ચોમાસું ભયંકર પૂર લઈને આવશે. ધીરે ધીરે 22, 23 ને 24માંથી લો, પછી મોડરેટ અને પછી હાઈ ડિપ્રેશનમાં ફેરવાશે. પછી એ ત્યાંથી ઉત્તર પૂર્વ તરફ એટલે કે આપણી તરફ આગળ વધશે ધીરે ધીરે. તો વાવાઝોડું બની શકે કે વિરમાઈ શકે. ડિપ્રેશનમાંથી પાછું એ ઠંડુ થઈને વિરમાઈ જાય દરિયાની અંદર. જો એ સર્જાશે તો આપણને 23-24 પછી 25મીની આસપાસ પરફેક્ટ ખબર પડશે. અને જો સર્જાશે તો 30-31 સુધી, પહેલી સુધી ગુજરાતના દરિયાકાંઠે રહીને વડોદરા કે સુરત કે ભાવનગર કે દ્વારિકા જે બાજુ જાય એ બાજુ એ પ્રવેશે અને લેન્ડફોલ થાય, અથવા પછી ઓમાન તરફ જઈ શકે. અને હવે વાત એ મુદ્દાની જે આખા ગુજરાતમાં અત્યારે ચર્ચાના એરણે છે. એક ચાલુ મંત્રી, જી હા, સત્તા ઉપર છે, મંત્રી ખુરશી પર બેઠા છે અને એમના દીકરાઓ ઉપર, એક નહીં બંને દીકરાઓ ઉપર અને એની સાથે સાથે ભાણેજ પર પણ ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. પણ અત્યાર સુધી બચુભાઈ ખાબડ કશું જ બોલવા માટે તૈયાર નહોતા. મંત્રીશ્રીએ મોઢું સીવી લીધું હતું, પણ હવે આજે આ કૌભાંડ પછી, આટલા વખત પછી એ પહેલીવાર સામે આવ્યા અને એમનું કહેવું છે કે મારા દીકરાઓને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એમની તો ખાલી સપ્લાયની એજન્સી છે અને સાથે જ ન્યાય વ્યવસ્થા પર એમણે શ્રદ્ધા પણ વ્યક્ત કરી છે અને તપાસમાં સહયોગ આપવાની ખાતરી પણ આપી છે. ત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે
એ વાત કોંગ્રેસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે. અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે. મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે. એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. બીજું અહીંયા કોઈ કામ કરતા નથી. અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ. એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી. અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી. અને એના માટે આ એફઆઈઆર થયેલી છે. એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે. સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે. જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવાથી રહીશું. આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે. મારા પર હાઈકોર્ટમાં 2 વાર PLA દાખલ કરી છે. એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે. હું 25 વર્ષથી રાજકારણમાં છું. ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી. 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી. મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે. મારી સરકાર પણ કામ કરે છે. મારી પાર્ટી પણ કામ કરે છે. અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે. કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી. એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. બચુ ખાબડ કોંગ્રેસ ઉપર કળશ ઢોળી રહ્યા છે કે આ કોંગ્રેસનું કરેલું છે. પણ સવાલ એ છે કે બચુભાઈ ખાબડના એક નહીં બંને દીકરાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ને બાકી હતું તો એમના ભાણેજ સહિત કુલ 5 લોકોની, પૂર્વ ટીડીઓ એટલે તત્કાલીન ટીડીઓ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિરેન મારી સાથે જોડાયેલા છે. હિરેન, અત્યાર સુધી આપણે ઘણું બધું જોયું છે ભ્રષ્ટાચારના કેસની અંદર. આરોપો લાગતા આવે છે, જેમ મંત્રીશ્રી કહી રહ્યા છે એ રીતે આરોપો એમની પર પણ ભૂતકાળમાં લાગ્યા છે. પણ ધરપકડના દોર થયા નથી. આ એ ભારત છે કે જ્યાં વગના જોરે તમે કંઈ પણ કરી શકો. જ્યારે ચાલુ મંત્રી બાપ હોય અને દીકરાની ધરપકડ થાય ત્યારે કંઈક તો હશે એમાં. જો આ બચુ ખાબડનું જે નિવેદન છે એ નિવેદનના આધારે જોઈએ તો જો બચુભાઈ કહે છે કે કોંગ્રેસે આક્ષેપો લગાવ્યા છે તો સરકારે અને પોલીસે કરેલી તપાસ સામે સવાલ ઊભા થાય છે. જો માત્ર કોંગ્રેસના આક્ષેપો છે તો પોલીસે તપાસ આધારે ફરિયાદ કેવી રીતે નોંધી અને ફરિયાદ નોંધ્યા પછી મંત્રીપુત્રોની ધરપકડ કેવી રીતે થઈ? અને જો પોલીસની તપાસ સાચી છે, આ કૌભાંડ થયેલું છે, મંત્રીપુત્રોની સંડોવણી છે, તો બચુ ખાબડ ખોટું બોલી રહ્યા છે કે આ માત્ર કોંગ્રેસનો આક્ષેપ છે. આ પ્રકારની સીધી વાત અહીંયા દેખાય છે. કારણ કે આ તપાસ કોંગ્રેસે નહીં પરંતુ ભાજપ શાસિત સરકારના એમના જ વિભાગના, પંચાયત વિભાગના અધિકારીઓએ કરેલી છે. અને એ વિભાગમાં ગેરરીતિ તપાસની અંદર સામે આવેલી છે અને એના આધારે આ ફરિયાદ નોંધાઈ છે. એટલે માત્ર ને માત્ર પોતાની સત્તા બચાવવા માટે, પોતાનું પદ બચાવવા માટે કોંગ્રેસ ઉપર આ કળશ ઢોળાતો હોય બચુ ખાબડ દ્વારા, એ પ્રકારની સ્થિતિ દેખાય છે. બીજું, અત્યાર સુધી લગભગ 12 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે. એમાં બંને એમના દીકરા ઉપરાંત એમનો ભાણેજ છે એની પણ ધરપકડ થઈ છે. એમનો ભાણેજ જે તે વખતે ત્યાં ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી હતો અને આ સંપૂર્ણ જવાબદારી ટીડીઓની હોય છે અને ટીડીઓ પંચાયત વિભાગ હસ્તક આવે છે અને એ જ વિભાગના મંત્રી પણ પોતે બચુભાઈ ખાબડ છે. એટલે સ્વાભાવિક રીતે એમના દોરી સંચારથી જ આખું કૌભાંડ થયું હોય એ પ્રકારની શક્યતા અત્યારે દેખાય છે. અને એટલા જ માટે ગુજરાત સરકારની ભાજપ શાસિત સરકારના અધિકારીઓએ કરેલી તપાસ છે અને એ તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું છે. અને એટલા જ માટે કદાચ આ રાજ્ય સરકારે એ બંને અધિકારીઓ કે જેણે તપાસ કરી અને રિપોર્ટ આપ્યો હતો કે આ 71 કરોડનું કૌભાંડ થયેલું છે વર્ષ 2021થી લઈ અને 2024 સુધી, અને એટલે જે બંને અધિકારીઓને ત્યાંથી હટાવી અને બોર્ડરના જિલ્લાઓની અંદર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ લગભગ 12 જેટલા લોકોની ધરપકડ આની અંદર કરવામાં આવી છે. એમાં એમના બંને સંતાનો ઉપરાંત તત્કાલીન ટીડીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યારે મોટાભાગના આ તમામ આરોપીઓ છે એ પોલીસ રિમાન્ડ ઉપર છે. પોલીસ પણ ક્યાંક એમને બચાવી રહી છે કારણ કે સામાન્ય કેસોની અંદર પોલીસ રિકન્સ્ટ્રક્શન અને સ્થળ તપાસની વાતો કરતી હોય છે, પરંતુ અહીંયા મંત્રીપુત્રો હોવાના કારણે કોઈ પણ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કે સ્થળ તપાસ કરવામાં નથી આવી. એટલે જ્યારે સત્તા સાથે હોય તો શું થઈ શકે ને ઈમાનદારીની સજા કેવી હોય એ પણ અહીંયા જોવા મળ્યું છે. બોર્ડરના ગામડાઓ, બોર્ડરના વિસ્તારની અંદર ટ્રાન્સફર, એટલે કદાચ આ જ ઈમાનદારીની સજા હશે ને આ જ રીતે કદાચ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું પણ ભવિષ્યની અંદર સાકાર થતું આપણે જોઈશું. આ તો મનરેગાની વાત થઈ કે જ્યાં મંત્રીના દીકરાઓની ધરપકડ થઈ છે અને મંત્રી સુધી રેલો પહોંચવાની વાત પણ કરી રહ્યા છે મારા રિપોર્ટર. પણ હવે જોઈએ કે શું થાય છે આગળના સમયમાં. પણ આ એક ખાલી મનરેગાના કૌભાંડની વાત નથી. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના આ સપનામાં એક બીજો સિતારો પણ લાગ્યો છે અને એ છે રેન બસેરા. જી હા, ડીસામાં રેન બસેરા બનાવ્યા વગર જ 36,50,000 એટલે 36.5 લાખ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ ચાઉ થયાના આરોપ છે. ટીડીઓ અને ચીફ ઓફિસર સામે આ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.
ગુજરાતમાં રાજ્ય સરકારના મંત્રી દ્વારા મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે તે મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી રહ્યો છે. ત્યારે આવો જ એક કેસ ડીસામાં આવ્યો છે. ડીસામાં રૈન બસેરા જે 2019થી 2024 વચ્ચે 10 જેટલા રૈન બસેરા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે માત્ર કાગળ ઉપર હોવાનું ફલિત થતાં હાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેની ટીમની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં ડીસા તાલુકા વિકાસ અધિકારીની ટીમ અહીંયા તપાસ સ્થળે પહોંચી છે. જે જગ્યા સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું, જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તમામની તપાસ હાલ સ્થળ ઉપર કરવામાં આવી રહી છે. આ ટીમ છે એ તમામ જગ્યાઓ ઉપર પહોંચી અને તેની તપાસ કરી રહી છે. સ્થળ ઉપર કઈ પરિસ્થિતિ છે, ગ્રાન્ટ કેટલી વાપરવામાં આવી છે, તેની તપાસ હાલ તાલુકા વિકાસ અધિકારીની ટીમ કરવામાં આવી છે અને ટીમ તપાસ કર્યા બાદ એનો અહેવાલ રજૂ કરશે ને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. એટલે કે ડીસાની અંદર જે કાગળો ઉપર બનેલા રૈન બસેરાની હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ભરત સુંદેસા, સંદેશ ન્યૂઝ, ડીસા. અત્યારે ભલે કમોસમી વરસાદ મજા બગાડી રહ્યો હોય, પણ કેરીના રસિકો કેરીની મજા લેવાનું છોડતા નથી અને કદાચ જો કેરી ના મળે તો તૈયાર કેરીનો રસ પણ આપણે મંગાવી લેતા હોઈએ છીએ. આવો એક ખરાબ અનુભવ થયો કેરીના રસનો જામનગરમાં એક વ્યક્તિને, જેમાંથી રસમાંથી વંદો નીકળ્યો. ન્યૂ ચેટના રેસ્ટોરન્ટમાંથી આ રસ મંગાવવામાં આવ્યો હતો અને એમાં આ વંદાવાળો રસ આવ્યો છે. ભૂતકાળની અંદર પણ આપણે જોયું છે કે શું નથી નીકળતું, બોલવામાં પણ અરેરાટી વ્યાપી જાય અને ચિત્રી ચડી જાય એવી વસ્તુઓ નીકળે છે. ઉપેન્દ્ર વધુ માહિતી સાથે જોડાયા છે. ઉપેન્દ્ર, હવે રસમાંથી વંદો અને જ્યારે વાત કરી તો રેસ્ટોરન્ટ માલિક ઉડાવ જવાબ આપે. ચોક્કસથી જણાવી દઉં કે જામનગરના એક ચેતના રેસ્ટોરન્ટમાં એક સિસ્મરાજસિંહ જાડેજા નામના વ્યક્તિ જે પરિવાર સાથે ભોજન આરોગવા માટે ગયા હતા, પરંતુ ભોજન આરોગવાની સાથે તેઓએ ગુજરાતી થાળી મંગાવી હતી અને સાથે જ જે કેરીનો રસ છે તે મંગાવ્યો હતો, પરંતુ રસ આવતાની સાથે જ તેમાં એક મૃત જે વંદો નીકળ્યો હતો. આ મામલે તેણે રેસ્ટોરન્ટ માલિકને પણ જાણ કરી હતી, પરંતુ રેસ્ટોરન્ટ માલિકે ઉડા જવાબ આપ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી છે સિસ્મરાજસિંહ જાડેજા તેના દ્વારા ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે ફૂડ વિભાગ દ્વારા આ જે હોટલ સંચાલક છે ત્યાં જઈ અને સ્થળ તપાસ કરી હતી. આ સમગ્ર મામલે હાઇજેનિક અંગે તપાસ કરી અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને હાઇજેનિકની તપાસ પૂરેપૂરી ન થાય ત્યાં સુધી હાલ તો રેસ્ટોરન્ટ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને હવે વાત કરવી છે ઓપરેશન ક્લીન ચંડોળા પાર્ટ 2ની. જ્યારે પહેલીવાર એટલે તો ઘણીવાર ચંડોળામાં દબાણો તૂટ્યા છે, પણ એ પછી અહીંયા કશું થયું નથી. સ્થિતિ જેસે થે થઈને ઊભી રહી જતી હતી, પણ આ વખતે એવું લાગે છે કે હવે તંત્રની નિયતમાં વ્યવસ્થિત ઈમાનદારી દેખાઈ છે. કારણ જે પણ હોય, પણ ચંડોળા સાફ કરવા માટેની નેમ લેવાઈ છે ને એટલા માટે જ હવે પાર્ટ 2 પણ શરૂ થયો છે. આખું ચંડોળા સાફ કરવા માટે બુલડોઝરો ફરી રહ્યા છે. ડિમોલિશન બાદ ચંડોળા તળાવમાં ફરી એકવાર તળાવ જોવા મળ્યું છે, તળાવ સાફ જોવા મળ્યું છે. ગેરકાયદેસર ઝૂંપડા, અહીંયા આગળ જે પણ બાંધકામો કરવામાં આવ્યા હતા, કાચા તો ઠીક છે, પાકા મકાનો બંધાઈ ગયા હતા, એ બધું જ ડિમોલિશન કરવામાં આવ્યું છે અને પાર્ટ 2ની હવે શરૂઆત થઈ છે. ત્યારે આશા જાગી છે કે હવે ચંડોળા એના અસલી સ્વરૂપમાં જે હતું, ચંડોળા એની ખૂબસૂરતી પાછી મેળવી શકશે. ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન એટલે કે અમદાવાદના ચંડોળા તળાવનું ગેરકાયદે બાંધકામ દૂર કરીને આખા તળાવને સાફ કરવાનું ડિમોલેશન જે છે તે ચાલી રહ્યું છે. આજથી ડિમોલેશનના ફેઝ 2ની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે સંદેશ ન્યૂઝ પર જોઈ શકાય છે આ ચંડોળા તળાવના ડિમોલેશનની એરિયલ વ્યૂ કે જ્યાં જે તે સમયે અહીંયા ગેરકાયદે બાંધકામો જ્યારે ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે અહીંયા તળાવ નહીં પરંતુ માત્ર ને માત્ર ઝૂંપડપટ્ટી જોવા મળતી હતી અને અત્યારે જે કામગીરી કરવામાં આવી છે તે બાદ અત્યારે જોઈ શકાય છે કે આખો કાટમાળ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. આખું તળાવ છે તેને સાફ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી છે કે જે 3 દિવસ સુધી ચાલી શકે છે. અત્યારે વહેલી સવારથી જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં 40% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યારે પણ જોઈ શકાય છે કે તંત્ર દ્વારા અલગ અલગ ટીમો જે બનાવવામાં આવી છે તે હાલ ચંડોળા તળાવને બિલકુલ જ જે ડિમોલિશ કરીને ગેરકાયદે બાંધકામને દૂર કરીને ખાલી કરી રહ્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ ટીમો છે કે જે કાર્યમાં લાગી છે અને તેની સાથે જ જે પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ છે તે ન બને. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે કે જે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને અત્યારે હાલ ફેઝ 2 ને ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે. એએમસી દ્વારા આ જે કાર્યવાહી છે તેના માટે 3000થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગને સાથે રાખીને તમામ ગેરકાયદે બાંધકામો છે તેના પર તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. એએમસી
જીઆઈડીસીના તમામ ડેપ્યુટી કમિશનરો, 7 ઝોનના એસ્ટેટ ઓફિસરો, ફાયર ઓફિસરો અને આરોગ્ય વિભાગ છે, તમામ અહીંયા સજ્જ જોવા મળી રહ્યું છે. અને અત્યારે જે ગુજરાતનું સૌથી મોટું જે આખું મિશન છે કે મિશન ક્લીન ચંડોળા, તેના અંતર્ગત અત્યારે હાલ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. 35 જેટલા હિટાચી મશીનો આમાં કામે લાગ્યા છે, જ્યારે 15 જેટલા જેસીબી મશીનો છે કે જે અહીંયા કામે લાગ્યા છે. જે અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે તેના દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ચંડોળા ખાતે છોટા ચંડોળા તળાવ તરીકે ઓળખાતા કોઈ જે તળાવની આસપાસના ગેરકાયદે બાંધકામો જે ઊભા કરવામાં આવ્યા હતા તેને હાલ ડિમોલિશ કરવામાં આવી રહ્યા છે. ફેઝ 2 ની ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું વર્ષોથી આંખમાં આંજવામાં આવ્યું છે, પણ અત્યાર સુધી એ અધિકારીઓ એ સપનું રોળતા હતા. પણ પહેલીવાર એવું બન્યું છે કે ચાલુ મંત્રીના દીકરાઓ ઉપર આરોપ લાગ્યો હોય અને ચર્ચાઓ ત્યાં સુધી પણ શરૂ થઈ હોય કે મંત્રીની કેબિનમાંથી જ આ ભ્રષ્ટાચારની સરવાણી ફૂટી હોય. પણ આ બધા વચ્ચે બચુ ખાબડ, 2 દીકરાઓની ધરપકડ, ભાણેજની ધરપકડ, તત્કાલીન ટીડીઓની ધરપકડ પછી સામે આવ્યા છે. અને એમનું કહેવું છે કે મારા દીકરાની માત્ર સપ્લાયની એજન્સી છે અને બધો જ દોષનો ટોપલો મંત્રીશ્રીએ કોંગ્રેસ પર નાખી દીધો છે. સંદેશ ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ તેમણે વાતચીત કરી. આ કૌભાંડ થયા પછી, આ કૌભાંડમાં દીકરાઓની ધરપકડ પછી પહેલી વાર એ સામે આવ્યા અને શું કહ્યું એ જુઓ. દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ જે સામે આવ્યું છે તેને લઈને આપણે જોડે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ છે, એમની જોડે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો, દેવગઢ બારી અને ધાનપુર તાલુકાની અંદર જે મનરેગા કૌભાંડ સામે આવ્યું છે, જેની અંદર આપણા બંને પુત્રનું પણ નામ સામે આવ્યું છે, શું કહેશો બાબત? જે આ કૌભાંડની વાત કોંગ્રેસ કરે છે છેલ્લા 6 મહિનાથી. હવે કૌભાંડ કોને કહેવાય કોંગ્રેસને ખબર છે કે મને ખબર નથી. મારા બારિયા અને ધાનપુર તાલુકામાં 35 જેટલી એજન્સીઓ કામ કરે છે અને મટીરિયલ સપ્લાયરનું કામ મારા છોકરાઓ છેલ્લા 35 વર્ષથી કરે છે. અને આ કૌભાંડ કર્યું છે એવું કેવી રીતે કહી શકે? સાબિત કરીને તો મને બતાડે. અમે તો માત્ર મટીરિયલ સપ્લાય છે, ટગારું પાવડો લઈને કામ કરનારા લેબર અમે નથી. હવે એનું જે કહીએ છીએ તો એના માટેની એફઆર થઈ છે અને એના માટેની અમારા સરકારી વહીવટીતંત્ર એની તપાસ કરી છે. તપાસમાં જે આવે તો આવવાનું છે. કોંગ્રેસ મારા પર છેલ્લા હું ધારાસભ્ય બન્યો ત્યારથી આક્ષેપ કરે છે. 2018માં તો મારા સામે હાઈકોર્ટમાં PLA 2 દાખલ કરી હતી. એ PLA બંને એની રદ થઈ હતી. વિધાનસભામાં એમને પ્રશ્નો પૂછ્યા તો મારી સરકારે પણ એમને જવાબ આપ્યો છે. અને એને મારા 3 ગામો છે, રેડાણા, કુવાને, સીમામાં સ્થળ પર જઈને જોઈ આવે ને કામ છે કે નહીં, પછી આક્ષેપ કરે. અને મટીરિયલ છે કે નહીં એમને જોવાનું છે, મારે કંઈ જોવાનું નથી. બાંધ કરાવવું હોય તો વહીવટીતંત્રની જવાબદારી છે. કોંગ્રેસ આક્ષેપ સિવાય કંઈ કામ કરતું નથી. રોજ મીડિયામાં જવું, કેટલાક લોકો મારા કંઈ બધા મિત્રો હોય, મારા વિરોધીઓ પણ હોઈ શકે, કોંગ્રેસ પણ હોઈ શકે, એ પણ મહેનત કરતા હોય છે. મીડિયામાં સાચું જૂઠું આટલા દિવસથી જ ચલાવે છે. તો તમે સ્થળ પર કોને જોવે આવીને તંત્રને ખબર પડે. અને કોંગ્રેસ કઈ હરિચંદ્રનો દીકરો છે, એને એના શાસનની અંદર હાઈડ વરની અંદર ધરતી પર કૌભાંડ કર્યું છે, આકાશમાં કર્યું છે અને પાતાળમાં સમુદ્રમાં 3 જગ્યાએ કૌભાંડ કર્યું છે. કઈ હરિચંદ્રના દીકરા છે? અને એના નેતા હોવા છે કે બધાની જન્મ કુંડળી મારી પાસે છે. એ સમય આવે તે ડાયરી ખોલીને ત્યારે પણ હું વાત કરે. અમે જે કંઈ સાચા છે ખોટા એ હવે જ્યુડિશિયલ વિષય છે. અને જે નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર છે. મારી સરકારે તૈયાર છે. અને કોઈ ભાગતો પડતો ભગેડું માણસ નથી. હું તો પ્રજાનો પતિ નથી છું ને આ દેશનો એક નાગરિક તો છું. અને 25 વર્ષની અંદર રાજનીતિમાં 4 ટાઈમથી ધારાસભ્ય છું. અને જો હું 4 ટાઈમથી ધારાસભ્ય હોવું તો પ્રજાનું કામ કરતો હશે. જો મેં ભ્રષ્ટાચાર જ જો કર્યો હોત તો મને મત કેમ નહીં આલે? કોંગ્રેસના ધારાસભ્ય મારી સામે બારી આમ કેમ જીતી શકતા નથી? એને આક્ષેપો કરવા જોઈએ. પ્રજા મારી સાથે છે અને એ જે કંઈ વાત આવશે તે દિવસે અમે સ્વીકારવા તૈયાર છે, સજા ભોગવવા તૈયાર છે. પણ આ તો ખોટા આક્ષેપો કરવાની વાત કરી, મને પોલિટિકલ, રાજકીય અને સામાજિક બદનામ કરવાની વાત છે. અને સરકાર જે કંઈ નિર્ણય કરશે એ નિર્ણયને હું સ્વીકારવા તૈયાર છું. એ મારું રાજીનામું માંગવા વાળા કોણ? હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે ગુજરાત ATS પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. સીધા જ લઈ જઈએ આપની પ્રેસમાં. મોબાઈલને FSLમાં મોકલવામાં આવેલો અને પછી FSLથી એની રિપોર્ટ પણ આવી. રિપોર્ટ્સમાં એની વર્કિંગ કોપીમાં ઘણા બધા સ્ક્રીનશોટ્સ અને આની એક્ટિવિટી બાબતમાં ખ્યાલ પડ્યો તો ડિટેલથી જાણવા મળેલ કે એ લોકોએ પહેલાં એક એક્સપ્લોઇટ એક્સસેક નામથી એક ચેનલ બનાવ્યો હતો. એના બેકઅપ ચેનલ માટે એ લોકો એલાઇટ એક્સપ્લોઇટ બનાવ્યો હતો અને પછી આનું નામ બદલીને આનોન્સેક રાખેલો હતો. આ બધા જે નાના જે ચેન્જીસ છે બેકઅપ ચેનલ્સ વગેરે રાખવાનું કારણ એ હતું કે કોઈ પણ કારણથી આ ટેલિગ્રામ બંધ થવામાં આવે તો બેકઅપ ચેનલથી આ લોકોની એક્ટિવિટી ચાલુ રહી શકે. એ લોકોના જે ફોલોવર્સ છે એ લોકો સુધી આની માહિતી પહોંચી શકે. હાલ સુધીની તપાસમાં એ બધું સામે આવેલો છે કે જે બંને જે છોકરાઓ છે એ 12th પાસ નથી
પરંતુ લાસ્ટ 6-8 મહિનાથી એ લોકોએ સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે. યુટ્યુબ અને બીજા ચેનલ્સ મારફતે એ લોકોએ ઘણો બધો ટેકનિકલ જ્ઞાન અર્જિત કરેલ છે. આ જે એન્ક્રિપ્ટેડ ચેટ્સ હોય યા વિવિધ પ્લેટફોર્મ ઉપર કઈ રીતે હેકિંગ થાય એ બાબતમાં એ લોકો ઘણી જાણકારી રાખે છે. એ માટે એ લોકોએ પાયથન લેંગ્વેજ, પાયડ્રોઇડ ટૂલ્સ, ટ્રમેક્સ ટૂલ જેવા ઘણા બધા ટૂલ્સ અને એપ્લિકેશન્સ અને લેંગ્વેજ વગેરે શીખ્યા છે. જુદી વેબસાઇટ ઉપરથી જે ડીડોસ હોય છે, ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસીસ, એના માટેના એ લોકોએ જે ફોર્મ્યુલાઝ છે એ બાબતમાં આ લોકોએ અભ્યાસ કર્યા છે. આ ફોર્મ્યુલાઝને વિવિધ ડાયરેક્ટરીમાં વિવિધ વેબસાઇટ્સ ઉપર અપ્લાય કરીને એ લોકોએ ડીડોસની પ્રક્રિયાને અંજામ આપતા હતા. એ બાબતમાં જ્યારે એક ઘણી બધી જુદી વેબસાઇટ્સ ઉપર આ પર્ટિક્યુલર જે વેબસાઇટને એ લોકોએ હેક કર્યા છે એને ચેક પણ કરતા હતા અને આ જ પર્ટિક્યુલર વેબસાઇટ ડાઉન થઈ ગઈ છે આ રીતના આ લોકો પાસે જ્યારે પુરાવા આવતા હતા તો એ લોકોએ એના એનોન્સેક ગ્રુપમાં પણ મૂકતા હતા. અને આપની જસ્ટ જાણ માટે કે ભાઈ એ લોકોએ લગભગ એપ્રિલ મહિનામાં લગભગ 50થી વધારે ઇન્ડિયન અને સ્ટેટ ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ છે એના ઉપર આવા અટેક્સ કર્યા છે. જ્યારે એ લોકો અટેક કરતા હતા અને પછી એના જે પુરાવા મૂકતા હતા તો એમાં ઘણા બધા આવા રેડિકલ લાઇનના જે સ્ટેટમેન્ટ્સ જે છે જે આની મંશા બતાવે છે એ બધા પણ લખતા હતા. જેમ કે હાય ઇન્ડિયા, વી જસ્ટ ટુક ડાઉન યોર ફાઇનાન્શિયલ શિલ્ડ એન્ડ સર્વર્સ, એ રીતના સ્ટેટમેન્ટ સાથે મૂકતા હતા. 7 મહિના દિવસે પણ એ લોકોએ 20થી વધારે વેબસાઇટ ઉપર આ રીતના અટેક્સ કર્યા હતા. અને એ વિશે પણ જ્યારે એ લોકો એના પુરાવા એના ચેનલ ઉપર મૂકતા હતા તો એ બાબતે પણ એ લખ્યા છે કે ઇન્ડિયા મે હેવ સ્ટાર્ટેડ ઇટ બટ વી વિલ બી ધ વન ટુ ફિનિશ ઇટ. આ રીતના સ્ટેટમેન્ટ્સ આ લોકોની મંશા દર્શાવે છે. અને એ લોકોએ જે 50થી વધારે જે વેબસાઇટ છે વિવિધ ડિફેન્સ, ફાઇનાન્સ, એવિએશન, અર્બન ડેવલપમેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની વેબસાઇટ છે એના ઉપર આ લોકોએ આ રીતના અટેક્સ કરતા હતા. આ બાબતે અમે આઈટી એક્ટ 43 અને 66F જે સાયબર ટેરરિઝમના ઓફેન્સ પરિભાષિત કરે છે એની અંદર અમે આ એફઆઈઆર રજીસ્ટર કરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. આ મેનલી હું આપને કીધા કે એ લોકોએ ઓનલાઈન જાતેથી શીખ્યા છે. એ પ્રાથમિક અમારી એની પૂછપરછમાં બહાર આવ્યો છે. એ લોકોની ઓનલાઈન જે હિસ્ટ્રી છે આ જોવામાં પણ આ ચીજ જે છે આ કન્ફર્મ થાય છે. એ સિવાય એ લોકોને કોઈ બીજી રીતે અગર કોઈ સહાય મળ્યો હોય તો એના ઉપર પણ અમે તપાસ કરીશું. દુશ્મન દેશના કોઈ વ્યક્તિઓ સાથે સંપર્કમાં ખરા? કોઈ ફંડિંગ મળતો તો ખરા આરોપીઓને? હાલ સુધી આના બેંક અકાઉન્ટમાં એ રીતનો કોઈ ફંડિંગ અમને દેખાતો નથી. પરંતુ આ હાલ કાલે જ એફઆઈઆર દર્જ કરીને એ જે આરોપી છે એને અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે. એને આજે રિમાન્ડ લેવામાં આવશે અને ફ્યુચરમાં આ લોકોની જ્યારે અમે કસ્ટડી દરમિયાન આના બેંક અકાઉન્ટ પણ ચેક કરીશું, બીજી પણ રીતે કોઈ રીતે પૈસા મળ્યા હોય તો એ પણ ચેક કરીશું. પણ હાલ પ્રાથમિક રીતે જે અમને માહિતી મળી છે એમાં એ લોકો પાસે એવું કંઈ હતો નહીં. ખાસ કરીને રેડિકલ જે માઇન્ડસેટ હતો અને દેશ વિરોધી જે માઇન્ડસેટ છે એના લીધે એ મેન આનો જે ઇન્ટેન્શનનો છે એ છે. મેનલી ઓનલાઈન જ રેડિકલાઇઝેશન આ બાબતે કહી શકાય છે. આરોપીઓ સર શું કરતા હતા? હું કીધા કે એ આરોપીઓ જે ભણે છે અને સાથે સાથે આ પર્ટિક્યુલરલી સાયબર ટેરરિઝમના સેક્ટરમાં, હેકિંગના ક્ષેત્રમાં ઘણા બધા જાણકાર છે. આ બધી ડિટેલ્સ જે છે એ હું આપને જે એના ફોલોઅપ સ્ટોરી છે એની અંદર આપને કહીશ. ફોલોવર્સ કેટલા હતા સાહેબ ચેનલમાં? એ ફોલોવર્સ હન્ડ્રેડ્સમાં છે. ઘણી બધી વખતે કારણ કે ફોન અમે લઈએ છીએ તો આપણને બધાને ખબર છે કે ટેકનિકલ એવિડન્સ સહેજવા માટે અમે એને સીધા એફએસએલમાં ફોરવર્ડ કરીએ છીએ. આની મેમ્બરશિપ કેટલી છે, ઘણી બધી મેમ્બરશિપ્સમાં ફોન નંબર ના હોય, ફક્ત આઈડીઝ દેખાતી હોય તો એ બધી ચીજો અમે જોતા નથી. અમે સૌથી પહેલાં એને એસઓપી પ્રમાણે એફએસએલ મોકલી આપીએ છીએ. એફએસએલ એને જે ચેન ઓફ કસ્ટડી છે એ બરકરાર રાખતા અમને જે સ્ક્રીનશોટ્સ વગેરે અને એના જે ડેટાનો જે બેકઅપ છે એ આપે છે. એના ઉપરથી અમે પ્રાથમિક એફઆઈઆર રજીસ્ટર કરી છે. હવે એની જે ડિટેલ ચકાસણી છે એ અમે કરીશું. આ સિવાય પણ ઘણા બધા બીજા મુદ્દાઓ પણ એના ફોનમાંથી મળ્યા છે, પરંતુ અમે એને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન અમે એને કાગળ ઉપર લાવીશું. જો લગભગ એ 6-8 મહિનાથી એ લોકો એક્ટિવ છે. અમને જે એફએસએલથી જે ડેટા મળ્યો છે એની અંદર એપ્રિલ અને મઈ આ 2 મહિનાઓમાં એ જે સાયબર અટેક્સ છે એ બહુ વધારે કર્યા છે. આના પુરાવા મળી આવ્યા છે.
આ બધાને ખબર છે એની અંદર ઘણા જૂનો ડેટા હોય એ લોકો ડિલીટ કરી દેતા હોય, પરંતુ એ 2 મહિનામાં અમે કન્ફર્મ કહી શકીએ કે ઘણા બધા અટેક્સ એ લોકોએ જુદી જુદી વેબસાઇટ્સ ઉપર કર્યા છે. તાજેતરમાં સાહેબ એરપોર્ટ ઉપર ધમકી મળી, કોઈ નામચીન કહી શકાય કે જેણે ધમકીઓ આપી હોય એટેક કર્યા હોય એવું કોઈ? ના, એ લોકોએ હાલ સુધી હું આપને કીધા કે એ લોકો અટેક આ સેક્ટરની વેબસાઇટ્સ ઉપર કરતા હતા. એ બાબતે ધમકી દેવાનો કંઈ પુરાવો નથી, પરંતુ એ વેબસાઇટ ઉપર અટેક કરીને અને એ લોકોએ જે વેબસાઇટ્સ ઉપર એ લોકોએ ચેક કરવાની એની સિસ્ટમ હતી કે આ વેબસાઇટ ખરેખર ડાઉન થઈ કે નહીં, એના ઉપર વેરીફાઈ જ્યારે કરી લેતા હતા ત્યારે પછી એ લોકોએ એના જે ગ્રુપ છે એની ઉપર આ મૂકતા હતા. એમાં હાલ સુધી કોઈ ધમકી આપી હોય એવું કંઈ અમારી તપાસમાં આવ્યું નહીં. હાલ સુધી એવો રેન્સમ અમાઉન્ટનો અમારી પાસે આવ્યો નથી. અને આના જે એફર્ટ્સ હતા, આપને બધાને ખબર છે કે જે વેબસાઇટ્સ હોય છે એમાં ઘણો બધો ફાયરવોલ હોય છે, પ્રોટેક્શન સિસ્ટમ જે હોય છે, એના લીધે કદાચ આના અટેક્સનો ઇમ્પેક્ટ જે છે એ પણ અમે એનાલિસિસ કરીશું, પરંતુ હાલ સુધી એને કંઈ પૈસા મળ્યા હોય એવું કંઈ છે. હું આપને કીધા કે એ અમે જે FSL થી પ્રાઇમરી એની વર્કિંગ કોપી અમને મળી છે, એની જે ડિટેલ્ડ અમારી તપાસ છે એમાં ફોલોવર્સના એક્ઝેક્ટલી નંબર કયા છે એ તમને ખબર હોય તો ટેલિગ્રામ ચેનલ્સ ઉપર એની આઈડી શો હોતી છે. આ આઈડીઝને પછી રિઝોલ્વ કરવામાં આવે પછી અમને ખબર પડી શકે કે આ જે નંબર્સ છે એ ઇન્ડિયામાં ચાલી રહ્યા છે કે બહાર ચાલી રહ્યા છે. નહીં, હાલ સુધી અમારી પાસે પૈસાની કોઈ પણ ચીજ એની અંદર આવી નથી. એ કારણ કે જાતેથી રેડિકલાઇઝ હતા અને એ ઓપરેશન સિંદૂર બાબતે પણ ઘણો દ્વેષ રાખતા હતા. તો એનો મેન જે મોટો છે, જે કારણ જે મતલબ આ કામ કરવા માટે એક રીતે કહેવાય કે ભાઈ એ લોકોને પ્રોત્સાહિત કરતો હતો, આ મેઇન રીઝન આનું રેડિકલાઇઝેશન હતું. કોઈ પિન પોઈન્ટ ખરો કે આ તરફ આ લોકો વળી ગયા, એવી કોઈ વસ્તુ કે કોઈ બનાવ કે એવી કોઈ ઘટના આ લોકો સાથે થઈ? ના, હાલ નહીં, એવું કંઈ બહુ નથી આને કે ભાઈ આને કંઈ એ રીતની કોઈ ઘટના થઈ હોય જેના લીધે આવો થયો છે, એવું કંઈ પણ તપાસમાં આવતું નથી. આ લોકોએ સાયબરના ફિલ્ડમાં વધારે પડતું જ્યારે ઓનલાઈન એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હોય અને એ દરમિયાન આના કારણે બધી રેડિકલ આઇટમ્સ જોવા મળતી હોય એના લીધે આ લોકો પહેલો કેસ છે કદાચ આવો કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, કેટલી કડક કાર્યવાહી ફરી વખત આપણે જો IT એક્ટ 43 અને જે 66F છે એની અંદર અમે એના વિરુદ્ધમાં FIR દર્જ કરી છે. 66F જે છે આ બેસિકલી સાયબર ટેરરિઝમનો સ્પેશિયલાઇઝ સેક્શન છે અને એમાં પ્રાથમિક રીતે જ અમને પુરાવા મળ્યા છે, એમાં આના ઇન્ટેન્શન બી ખરેખર સાથે સાથે જાણવા મળી ગયા છે. મારા વાला तो बंद ही है. एनोन चेक इसमें मिल जाएगा 50